ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीगणेशाय नमः, श्रीसरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण। बधा विद्यार्थी मित्रों ने આપણે ભણી રહ્યા છીએ અદ્વૈત વેદાંતનો પ્રથમ બેઝિક પ્રારંભિક ગ્રંથ, નામ છે વેદાંત સાર। વેદાંત એટલે ઉપનિષદ। વેદાંત કોને કહેવાય એ વિશે આપણે નેક્સ્ટ ગયા સેશનમાં, ગયા પીરિયડમાં આપણે ચર્ચા કરી કે વેદાંત કોને કહેવાય। જે વેદોનો અંત છે એને વેદાંત કહેવાય। આમાંય વેદાંત એટલે ઉપનિષદ। તમે શુક્લ યજુર્વેદનો જો છેલ્લો અધ્યાય છે 41મો કે 40મો, ટૂંકમાં છેલ્લો અધ્યાય છે એ જ ઈશોપનિષદ છે। ઈશાવાસ્યમિદગ્ગુ જે છે ને, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદઃ કસ્ય સ્વિદ ધનમ। તો વેદાંત વેદનો અંત। તો વેદનો અંત છેલ્લો કયો છે? ઈશાવાસ્ય ઉપનિષદ। એટલે જ્ઞાન, ઉપાસના કાંડ, જ્ઞાનકાંડ અને કર્મકાંડ। તો કર્મકાંડના અમુક અધ્યાયો છે અને એમાં અંતે જે જ્ઞાનકાંડના અધ્યાયો છે એ બધા ઉપનિષદ છે। જ્ઞાનકાંડની વાત છે ને એ ઉપનિષદ છે, એને જ વેદાંત કહેવાય। ઉપનિષદ એટલે રહસ્ય। આપણે વાત થઈ હતી ને, ઉપ અને નિ ઉપસર્ગ પૂર્વક શદ્રુ વિશરણ ગત્ય વસાદનેશુ। હા, શદ્રુ વિશરણ, વિશરણ એટલે નાશ થવો। તો તમારી અવિદ્યાનો નાશ કરી દે। તમે વેદાંત ભણો એટલે શું ફાયદો થાય? તો કે આપણી અવિદ્યા, આપણું જે અજ્ઞાન છે એનો નાશ થઈ જાય। પછી શદ્રુ વિશરણ ગતિ, ગતિ એટલે પ્રાપ્તિ, તમને વિદ્યાની પ્રાપ્તિ કરાવે। અને અવસાદન, અવસાદ, વિષાદ, દુઃખી કરી દે। કોને? દુઃખોને દુઃખી કરી દે। આ ઉપનિષદ છે। એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ, આ શું છે? બ્રહ્મ વિદ્યા છે, હે ને? પરાવિદ્યા અને અપરાવિદ્યા। પરબ્રહ્મને છે ને, દ્વે બ્રહ્મણી વેદિતવ્યે પરા પરે ચ યત પરબ્રહ્મણી નિષ્ણાત ના, દ્વે બ્રહ્મણી વેદિતવ્યે, બે બ્રહ્મની વાત છે। એક શબ્દ બ્રહ્મ અને એક પરબ્રહ્મ। શબ્દે બ્રહ્મણી નિષ્ણાત પરબ્રહ્માધિગચ્છતિ। શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત હોય એટલે કે વ્યાકરણ શાસ્ત્રમાં નિષ્ણાત હોય તો એને શાસ્ત્રનું જ્ઞાન થાય અને પછી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય, એવી વાત આવે છે। તો વેદાંત એ માત્ર આપણા કોર્સમાં, સિલેબસમાં હોય અને આપણે ભણી લીધો એટલા માટે જ નહીં, લાઈફ માટે બહુ જરૂરી છે, શાંતિ માટે જીવનમાં બહુ જરૂરી છે। ઘણા અંતિમ અવસ્થા આવે માણસોની, 60 વર્ષના થાય ને પછી કે હાલો હવે ગુરુજીના આશ્રમમાં જઈએ અને વેદાંતનું શ્રવણ કરીએ। અને તમે ભાગ્યશાળી છો બધા કે અહીંયા તમને વેદાંતની ભૂમિકા એ જાણવા મળે। પછી તમે તમારી અમુક ભૂમિકા બની જાય પછી ઘરે બેઠા પણ વેદાંતના અમુક ગ્રંથો છે, ચિત્તસુખી છે, વ્યવહાર શાસ્ત્રી, ઉપદેશ શાસ્ત્રી છે, વિવેક ચૂડામણી છે, પંચદશી છે, વેદાંતના ગ્રંથો બધા વાંચી શકો, ભણી શકો। આમ જોવા જઈએ તો બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, ઉપનિષદ આ બધું વેદાંત જ છે। હવેના આપણા નેક્સ્ટ જે પંક્તિ આપણે ભણવા જઈ રહ્યા છીએ એમાં એ જ વાત છે વેદાંતની। જો શું લખ્યું છે? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ તદુપકારીણી શારીરક સૂત્રાદીની ચ। વેદાંત કોને કહેવાય? વેદાંત કોને કહેવાય એના માટે વાત કરે છે। વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ। વેદાંતો નામ, નામ એટલે અર્થાત, વેદાંત એટલે કે ઉપનિષદ પ્રમાણમ, ઉપનિષદ પ્રમાણમ યત્ર, ઉપનિષદનું પ્રમાણ જ્યાં આપવામાં આવે છે, વેદાંત એને કહેવાય કે જ્યાં ઉપનિષદના વાક્યોને પ્રમાણરૂપ ગણવામાં આવે છે। એવું શાસ્ત્ર કે જ્યાં પ્રમાણ તરીકે ઉપનિષદના વાક્યો ટાંકવામાં આવે છે। ઉપનિષદ એટલે વેદ જ છે। તો વેદાંત એટલે શું? ઉપનિષદ પ્રમાણમ। એટલે કે ઉપનિષદ પ્રમાણમનો ખાસ જોવાનું, ઉપનિષદ પ્રમાણમ યત્ર, જે ગ્રંથોમાં પ્રમાણ તરીકે ઉપનિષદને લેવામાં આવે છે
એ બધા ગ્રંથોને શું કહેવાય? વેદાંત. ખબર પડી વાત? તદુપકારીણી શારીરક સૂત્રાદિની ચ. હવે એમ કે છે કે તદુપકારીણી વાત કરી કે વેદાંત એટલે ઉપનિષદોનું જ્યાં પ્રમાણ ટાંકવામાં આવે છે એવા ગ્રંથો, અને કે છે તદ ઉપકારીણી તેને ઉપકારક તેના સહાયક એવા શારીરક સૂત્રાદિની ચ. શારીરક સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર. ભગવાન વેદવ્યાસ બાદરાયણે બ્રહ્મસૂત્રની રચના કરી. ઉપનિષદની રચનાઓ, ઉપનિષદનો અનુભવ, એ મંત્રનો સાક્ષાત્કાર તે કાર્ય માટે સમય થતો રહ્યો લોકોને, પણ એ ઉપનિષદને એક સૂત્રતામાં બાંધી અને એનો અર્થ બતાવવામાં માટેનો જે પ્રયાસ કર્યો છે એટલે બાદરાયણ સૂત્ર કહેવાય છે. એ બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્ર વાંચીએ ને તો આપણે પેલા ઉપનિષદમાં જે કન્ફ્યુઝન જેટલું થતું હોય એટલું ના થાય. એણે એવો એક સૂત્રતાનો પ્રયાસ કર્યો છે એટલે બ્રહ્મસૂત્ર. આ કહે છે તદ ઉપકારીણી શારીરક સૂત્રાદિની. શારીરક સૂત્ર બોલો કે બ્રહ્મસૂત્ર બોલો, બંને એક જ છે. કારણ કે શારીરક શબ્દ કેવો બન્યો છે? શરીરમ એવ શરીરકમ. ક પ્રત્યય થયો છે સ્વાર્થમાં. શરીરમ એવ શરીરકમ. જેમ બાલ એવ બાલક આપણે બોલીએ ને, બાલ એવ બાલક, બાલ એવ બાલક. કારણ કે આ જે છે એ જ આ છે. તો સ્વાર્થમાં એટલે કે પ્રકૃતિ, સ્વ એટલે પ્રકૃતિના અર્થમાં જ ક પ્રત્યય થયો એટલે કોઈનો ભિન્ન અર્થ ઉત્પન્ન નથી થતો. શરીરમ એવ જ અર્થમાં શરીરકમ થયું. અને શરીરકે ભવઃ. શરીરમાં રહેનારો કોણ? જીવ. જીવ ક્યાં રહે? શરીરમાં. તો શરીરે ભવઃ શારીરક જીવ. શારીરક જીવ. અને એવા જીવને ઉદ્દેશીને જે સૂત્રોની રચના કરી, જીવાત્માને ધ્યાનમાં લાવીને જે રચના કરી એને કહેવાય શારીરક સૂત્રાદિની. આદિથી પછી તમારે ભગવદ્ ગીતા એ બધું લઈ શકાય. જો ઉપનિષદ યત્ર પ્રમાણમિતિ વા. ઉપનિષદ શબ્દો બ્રહ્માત્મૈક સાક્ષાત્કાર વિષય. ઉપનિષદ શબ્દ કેવો છે? બ્રહ્મ અને આત્મૈક્ય સાક્ષાત્કાર, બ્રહ્મ અને આત્માના ઐક્યના સાક્ષાત્કારના વિષયવાળો ઉપનિષદ શબ્દ છે. અને એમાં મેં જો તમને કીધું એ જ, આની જે સારબોધીની ટીકા છે એમાં લખ્યું છે શદ્રુ વિશરણગત્યવસાદનેષુ. એ ધાતુથી એ ઉપનિષદ શબ્દ બન્યો. પછી ક્યાં છે? એમ કે છે કે તત્ર ઉપશબ્દ સામીપ્યમ આચષ્ટે. ઉપશબ્દ કેને કે છે? નજદીકતાને બતાવે. ઉપનિષદ શબ્દ છે તો એમાં ઉપશબ્દ કોને બતાવે છે? સામીપ્યને, એટલે કે નજદીકને. તચ્ચ સંકોચકાભાવાત સર્વાંતરે પ્રત્યેગાત્મની પર્યવસ્થતિ. સંકોચકનો અભાવ હોના કારણે સર્વાંતર એવા પ્રત્યેગાત્મા, એટલે પ્રત્યેગાત્માનો અર્થ અહીંયા જીવાત્મામાં જ એ સ્થિર રહે છે. અને નિશબ્દ એ નિશ્ચય વચનવાળો છે. નિશ્ચિનોતિ તત્વમ એવ નિશ્ચિનોતિ. સોપી તન્નૈકટ્ય વાચ્યુપ શબ્દ સામાના અધિકરણ્યાત તત્વમ એવ નિશ્ચિનોતિ. તસ્માત બ્રહ્મ વિદ્યા. તમને એ બધું નહીં સમજાય પણ સમજો આટલું ખાલી. તેથી કરીને આ બ્રહ્મ વિદ્યા છે સ્વસંશીલીનામ સંસાર તામતી સાધયતી વિષાયતી શિથિલયતી પરમ શ્રેયો રૂપમ પ્રત્યેગાત્માનમ સાધયતી ગમયતી વા દુઃખ જન્મ પ્રવૃત્યાદિ મૂલા જ્ઞાનમ સાધયતી ઉન્મલયતી વા. ઉપનિષદ શબ્દની વાત કરે છે, જે આપણે મેં તમને મૂળમાં પહેલાં સમજાવ્યું એ જ. અવિદ્યાને દૂર કરે, વિદ્યાની પ્રાપ્તિ કરે અને સંસારના બધા દુઃખોને નષ્ટ કરી નાખે. ઉન્મૂલયતી, બધા અજ્ઞાનને પણ દૂર કરી નાખે એવી જે બ્રહ્મ વિદ્યા કયો, અધ્યાત્મ વિદ્યા કયો, એને કહેવાય ઉપનિષદ. અને તસ્યાહ પ્રમારૂપાયાહ કારણભૂત સર્વશાખાસુ ઉત્તર ભાગેશુ ષષ્ઠ્યમાનો ગ્રંથરાશિ અપી ઉપરચારાત પ્રમાણમ અતિ ઉચ્યતે. હવે જો એમાં તદ ઉપકારીણી ન્યા આપણે વાત આવ્યા કે છે વેદાંત વાક્ય સંગ્રહ કાણી. તદ ઉપકારીણી એટલે શું? પહેલાં આપણે વાત કરી વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત એટલે શું? કે જેમાં ઉપનિષદનું પ્રમાણ છે એવા ગ્રંથો, અને એવા ગ્રંથોને ઉપકારક એટલે કે વેદાંતના વાક્યોને સંગ્રહ કરનારા, વેદાંતના વાક્યોને બતાવનારા એવા શારીરિક સૂત્ર એટલે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ત્યાંથી ચાલુ થાય, હા ને,
બ્રહ્મસૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો શારીરિક સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર, એને પણ વેદાંત કહેવાય. બ્રહ્મસૂત્રને વેદાંત કહેવાય, ઉપનિષદને વેદાંત કહેવાય, ભગવદ્ ગીતાને વેદાંત કહેવાય. જોવા જાવ તો શ્રીમદ ભાગવતમાં પણ વેદાંત જ ભરેલું છે. વેદાંત એટલે શું? આ તમને કહે છે કે ભાઈ ઉપનિષદ પ્રમાણમ, જ્યાં ઉપનિષદનું પ્રમાણ હોય એવા ગ્રંથો, તેને ઉપકારક એવા શારીરિક એટલે બ્રહ્મસૂત્ર આદિથી ગીતા, ભગવદ્ ગીતા વગેરે લઈ લેવાનું. અત્ર આદિ શબ્દને જો એ જ આપ્યું છે, ભગવદ્ ગીતા આદિ અધ્યાત્મ શાસ્ત્ર. આદિ શબ્દથી કોઈ પણ અધ્યાત્મ શાસ્ત્ર હોય ને છોકરાઓ, એને વેદાંત કહેવાય. અધ્યાત્મ શાસ્ત્ર, આત્મા વિશે અધ્યાત્મની વાત જેમાં કરવામાં આવી હોય એ બધાને શું કહેવાય? વેદાંત. બસ તો એ જ છે. જો વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણન તદુપકારીણી શારીરિક સૂત્રાદિની ચ કે છે. હવે અસ્ય વેદાંત પ્રકરણત્વાत् તદીયૈ એવ અનુબંધૈ તદ્વત્તા સિદ્ધેઃ ન તે પૃથક આલોચનીયાઃ. હવે એક વસ્તુ વિચારો કે જે કોઈ પણ આપણે શાસ્ત્રની શરૂઆત કરીએ છીએ તો ત્યાં અનુબંધ ચતુષ્ટય બતાવવામાં આવે છે. અનુબંધ ચતુષ્ટય કોઈ પણ ગ્રંથમાં તમને ખબર હશે. તમે હવે શાસ્ત્રી તૃતીયમાં આવ્યા એટલે તમને અનુબંધ ચતુષ્ટય શું છે તો ખાસ ખ્યાલ હોવો જોઈએ. એને હોય જ, કારણ કે બીજા ગ્રંથો ઘણા ભણ્યા હોય. અનુબંધ ચતુષ્ટય એટલે શું કે ભાઈ ગ્રંથાધ્યયન પ્રવૃત્તિ પ્રયોજક વિષયત્વમ અનુબંધ ચતુષ્ટયત્વમ, કે વ્યક્તિને અનુબંધ ચતુષ્ટય એટલે 4. હા, ચત્વારઃ અવયવાહ યસ્ય, જેના 4 અવયવો હોય ચતુષ્ટય માટે જે પ્રત્યય થયો છે એ અવયવ અર્થમાં થયો છે, તય પ્રત્યય. ચત્વારઃ અવયવાહ યસ્ય, જેના 4 અવયવ છે એવા ઝુમખાને ચતુષ્ટય કહેવાય. તો એ અનુબંધ ચતુષ્ટયમાં શું આવે તો કે વિષય, સંબંધ, અધિકારી અને પ્રયોજન. કેટલી વસ્તુ આવે? 4 વસ્તુ આવે. વિષય એટલે અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. એટલે હવે એમ કે છે, એવો પ્રશ્ન થાય છે કે ભાઈ આ તમારો જે ગ્રંથ છે વેદાંત સાર, તમે જે ભણાવવા જઈ રહ્યા છો, ભણવા જઈ રહ્યા છો, તો એનો અનુબંધ તો અમને કહો. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે ને એ અનુબંધ ના જાણે ત્યાં સુધી એમાં પ્રવૃત્તિ ન થાય. ગ્રંથાધ્યયન પ્રવૃત્તિ પ્રયોજક જ્ઞાન વિષયત્વમ, ગ્રંથાધ્યયન પ્રવૃત્તિ પ્રયોજક જ્ઞાન વિષયત્વમ અનુબંધત્વમ. એને શું કહેવાય? અનુબંધ. આ અનુબંધનું લક્ષણ છે. કારણ કે અનુબંધમાં 4 વસ્તુ આવે એ તો આપણે સમજાય, પણ પહેલાં એ તો ખબર પડ્યું કે અનુબંધ અનુબધ્યતે કાર્યાર્થમ સંબધ્યતે ઇતિ અનુબંધ. એ જે અનુબંધનો લોપ કરવાની વાત વ્યાકરણમાં આવે છે એ પાછો અનુબંધ અલગ. સમજાણી વાત? જેમ ટીથ પ્રત્યય, કિત પ્રત્યય આપણે કરીએ ને, સુપમાં પ ઈજ છે, શસમાં તાલવ્ય શ ઈજ છે, કિત પ્રત્યય ણીત, અચો ણીતિ ઈતનિત પ્રત્યય જેવા બધા ણ્યત, ઋણ્યત, ણ્યતમાં ણ ઈજ છે. તો એ બધા અનુબંધ જ છે, હે ને? તો એની વ્યાખ્યા શું થાય કે ભાઈ અનુબધ્યતે કાર્યાર્થમ સંબધ્યતે, એને કામ માટે જોડેલા છે. જેમ કે ણ ઈજ છે તો કે વૃદ્ધિ કરવી છે, હે ને? રસ્વસ્ય પિતિકૃતિ તુક, તો પિતિકૃતિ તુક, પિતિકૃતિ, પિતિ એટલે પીવાવાળી નહીં, પિતિકૃતિ એટલે પિત્તકૃદંત. તો પ ઈત વાળો કૃદંતનો પ્રત્યય પાછળ હોય તો તુક થાય, હે ને? તો ક્યપ થયો હોય, પ ઈજ છે, ક્વિપ હોય, અથવા ક્ત્વાના સ્થાનમાં શું કરીએ છીએ? લેપ હોય. તો પ ઈત વાળો હોય, પ ઈજ છે તો તુકનો આગમ થાય. તો એ પ છે એ અનુબંધ છે. તો એ અનુબંધ શા માટે જોડવામાં આવ્યો? તો કાર્યાર્થમ સંબધ્યતે ઇતિ અનુબધ્યતે ઇઝ ઇક્વલ ટુ કાર્યાર્થમ સંબધ્યતે ઇતિ અનુબંધ. કાર્ય માટે જોડેલો હતો એને અનુબંધ કહેવાય. એ વ્યાકરણની વાત આખી અલગ. કારણ વ્યાકરણ ભણનારા વિદ્યાર્થીઓ અનુબંધમાં પછી એવું વિચારે કે હા અનુબંધ લોપે, અનુબંધ લોપે. વ્યાકરણ ભણ્યા એટલે જિંદગી આખી એને અનુબંધ લોપ જ કર્યો હોય, હે ને? શું કે અનુબંધ લોપે? તો એ અનુબંધ લોપની વાત નથી. અહીંયા અનુબંધની વાત કરે છે કે ગ્રંથાધ્યયન. હવે તમારે કોઈ વેદાંત સાર ભણવું છે, ચિત્ત સુખી ભણવી છે, તમારે પંચદશી ભણવી છે, વિવેક ચૂડામણીનો ગ્રંથ ભણો છો, અથવા બ્રહ્મસૂત્રમાં જે ભાષ્યો એના છે, જિજ્ઞાસાધિકરણમ, આત્માધિકરણમ ઇત્યાદિ જે પણ તમારે ભણવું છે, તો એ ભણવા પહેલાં તમે શું વિચારશો કે એ ગ્રંથનું અધ્યયનની તમારી પ્રવૃત્તિ થાય, એ પ્રવૃત્તિમાં પ્રયોજક એવું જે જ્ઞાન,
તમને એ તો જ્ઞાન હોવું જોઈએ ને કે આ ગ્રંથ ભણવું છે તો હાલો આ ગ્રંથનો વિષય કયો છે. ભણવા જાઉં છું કોલેજમાં અને ભણવા ગયા કોલેજનો કોઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું હોય અને કમ્પ્યુટર ભણવા ગયો હોય પાઠશાળામાં ભણવા જતો રહ્યો તો કે મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું અને એને પુસ્તક પકડાવી દેવામાં આવે બીજું. હવે પેલી ક્યાં કમ્પ્યુટરની વાત છે ને ક્યાં પેલા સંસ્કૃતને બુકની વાત છે, થાય કે ને એવું. તો એને ભણવું છે આધુનિક વિષયો અને અત્યારે આપણા ધાર્મિક વિષયો અથવા આધ્યાત્મિક વિષયોને લઈને તો એને વિષય એને અનુકૂળ કહેવાય નહીં. તો ગ્રંથનો અધ્યયનમાં પ્રવૃત્તિમાં પ્રયોજક એવું એને જ્ઞાન તો હોવું જોઈએ ને કે ભાઈ આ મને મારા મદ ઇષ્ટ સાધનમ, આ મારા ઇષ્ટને સિદ્ધ કરનાર છે, હે ને. મારો ઇષ્ટ જે છે, મને જે અભિષ્ટ છે, મારે જે જોઈએ છીએ એ આ ગ્રંથ ભણવાથી મને મળશે. ઇદમ મદ ઇષ્ટ સાધનમ. પછી એ જ્ઞાન થયા પછી પણ એને કૃતિ સાધ્યતા જ્ઞાન હોવું જોઈએ. કૃતિ સાધ્યતા મીન્સ કૃતિ માને પ્રયત્ન. મેરે પ્રયત્ન કે દ્વારા એ સાધ્ય હે કે નહીં, હે ના. ઓલા સીએના મોટા મોટા અવડા ચોપડા હોય, અવડા એ થોકડા આપણે ભણી શકીએ નહીં. ઘણા અવડા ચોપડા હોય ને, લો કરતા હોય ને તમે જોજો એને. તો ભાઈ મારી ભણવાની ઈચ્છા છે, હું ભણી પણ હું મારા ઈષ્ટ આ ગ્રંથ ભણવાથી મારી ઈષ્ટની સિદ્ધિ થશે. બટ કૃતિ સાધ્યતા જ્ઞાન, કૃતિ માને પ્રયત્ન, મેરે પ્રયત્ન કે દ્વારા એ સાધ્ય હે, એ આપણાથી ન થયો. એના કરતાં આપણે બીએ કરી લઈએ કે આપણે બીજું કંઈક કરી લઈએ. તો એ કહેવાય કૃતિ સાધ્યતા. ઇષ્ટ સાધનતા જ્ઞાન, કૃતિ સાધ્યતા જ્ઞાન, बलवद अनिष्ट अनुबंधित्व ज्ञान. एक ज्ञान ऐसा होता है कि बलवद अनिष्ट अनुबंधित्व, माने ये ग्रंथ पढ़ने के बाद मुझे कोई अनिष्ट तो नहीं होगा ना, या बलवद अनिष्ट. तो देखना चाहिए कि ये ग्रंथ पढ़ने के बाद कोई अनिष्ट हो जाएगा तो भी आदमी नहीं पढ़ता. तो मेरे इष्ट को सिद्ध करने वाला है कि नहीं, मेरे प्रयत्न के द्वारा ये सिद्ध हो सकता है कि नहीं, और बलवद अनिष्ट का अनुबंधीकारी ये ग्रंथ है कि नहीं, है ना. और लास्ट में दूसरी बात है चिकित्सा, हाँ, पिपठिशा, पढ़ने की भी इच्छा होनी चाहिए. तो अनुबंध देखने के पहले, अनुबंध किसको कहते हैं कि ग्रंथ के अध्ययन में प्रवृत्ति प्रयोजक ऐसे जो ज्ञान है, उस ज्ञान का जो विषय है, उस ज्ञान का विषय है विषय, अधिकारी, संबंध और प्रयोजन. देखो ये चार है, 1 2 3 एंड 4. ये चार को कहते हैं अनुबंध चतुष्टय. चार है इसलिए चतुष्टय. तो इसको क्या कहेंगे, अनुबंध. ये जो हमने बनाया ये लक्षण है, ग्रंथाध्ययन प्रयोजक ज्ञान विषयत्वम अनुबंधत्वम. क्या बनाया, अनुबंधत्वम. तो ये लक्षण इसमें जाना चाहिए कि भाई देखो ये ग्रंथ के अध्ययन की प्रवृत्ति में ये प्रयोजक, इसका ज्ञान आपको पता होना चाहिए. कौन सा विषय है, चलो वेदांत सार है. अधिकारी, भाई मैं पढ़ सकता हूँ, मेरे अधिकार है. अधिकार की बात योग्यता है ना, पचावानी शक्ति है. संबंध क्या है इस ग्रंथ में, प्रतिपाद्य प्रतिपादक भाव रूप संबंध, ग्रंथ का संबंध क्या है. और प्रयोजन, वाई, शा माटे हूँ भणूं, हाँ, मैं क्यों ग्रंथ को पढ़ूं, फायदो शू छे मने. तो तमने आ बधुं खबर होय तो ज भणो के नहीं, स्वाभाविक बात छे. बधा एवुं जोवे, भले कदाच आपणे आ बधो विचार ना करता होय, पण कंई भणवानुं स्टार्ट करो ए पहेला आपणे आमां आ बधुं आवी ज जातुं होय. तमे कम्प्यूटरमां CCC नो कोर्स करो तो एमां पण आ वस्तु तमे आम पेला शरूआतमां केम भणो छो तो तमने खबर ज होय. आम पछी एवुं बधुं न जोવો કે हालो विषय, अधिकारी छे, संबंध, प्रयोजन, आम डीपली जोईए तो आपणे विचारी ज लेता होईए छीए ने. પણ પછી પ્રયોજન શું, તો કે મારે CCC પાસ કરું તો મારે આગળ નોકરીમાં કામ લાગે, એનો સંબંધ જોઈ લ્યો, અધિકારી મારી યોગ્યતા છે કે નહીં, હા મને હવે થોડી ઘણી ખબર પડે છે. નાના ટેણિયા હોય એને CCC નો કોર્સ ના કરાવીએ આપણે, તો એમ વિષય, અધિકારી આ બધું જોઈએ છે. તો અનુબંધ ચતુષ્ટય આને કહેવાય છે, બરોબર છે. હવે એવો પ્રશ્ન થયો અહીંયા આટલી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી કે છે કે અસ્ય વેદાંત પ્રકरणत्वात्. देखो भैया ये जो वेदांत सार है ना, ये वेदांत का ही प्रकरण ग्रंथ है. क्या है, क्या है, प्रकरण ग्रंथ. प्रकरण ग्रंथ किसको कहते हैं, देखो प्रकरण शब्द की आपको मैं एक बात बताऊं. प्रकरण ग्रंथ में एक बात आती है, शास्त्रैकदेश संबद्धम शास्त्र कार्यांतरे स्थितम आहु प्रकरणम नाम ग्रंथ भेदम विपश्चितः. देखो ये प्रकरण ग्रंथ है. पहले तो ये समझो
आपको यहाँ जो पंक्ति बताई, अस्य वेदांत प्रकरणत्वात्, अस्य माने ये जो ग्रंथ है, हाँ, जो षष्ठी विभक्ति હોય ને તો એને પ્રથમામાં મૂકી દેવાની. મેં તમને કીધું હતું સંસ્કૃતના વાક્યોનો અર્થ કરવાની એક ટેકનિક છે કે પૂર્વમાં ષષ્ઠી હોય, જેમ કે અસ્ય ષષ્ઠી છે, અને પાછળ ત્વ પ્રત્યય લગાડી અને પંચમી મૂકી હોય, જેમ કે અસ્ય વેદાંત પ્રકરણત્વાત, તો ત્વ લાગીને પંચમી મૂકી હે ને, તો અસ્ય ને પ્રથમામાં મૂકી દેવાની. અસ્ય એટલે અસ્ય છે ઇદમ શબ્દ, એને પ્રથમા શું થાય? ઇદમ નપુંસકલિંગ. તો કે ઇદમ અને વેદાંત પ્રકરણત્વાદ એટલે કે આ ઇદમ અથવા અયમ ગ્રંથ, અયમ પણ લઈ શકાય પુલ્લિંગે લઈ તો, અયમ એટલે કે આ જે ગ્રંથ છે એ વેદાંતનો પ્રકરણ ગ્રંથ હોવાથી, ખ્યાલ આવ્યો? તો કે આ ગ્રંથ એ વેદાંતનો જ ગ્રંથ છે, મીન્સ ધીસ, આ જે વેદાંત સાર છે એ કોઈ અલગ નથી, એ વેદાંતનો જ ગ્રંથ છે. સમજાણી વાત? પણ તમને એવો પ્રશ્ન થાય, પ્રકરણ શબ્દ વાપર્યો છે, પ્રકરણ ગ્રંથ. પ્રકરણ ગ્રંથ કોને કહેવાય? દરેકના પ્રકરણ ગ્રંથ હોય, તો પ્રકરણ ગ્રંથ કોને કહેવાય? તો એના માટેનું તમને એક શ્લોક છે. કઈ ટીકા છે? સારબોધની ટીકામાં જો, શાસ્ત્રૈકદેશ સંબદ્ધમ શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ આહુ પ્રકરણમ નામ ગ્રંથભેદમ વિપશ્ચિતઃ અસ્ય વેદાંત સારસ્ય વેદાંત પ્રકरणत्वात्, माने वेदांत शास्त्रस्य प्रकरण ग्रंथत्वात्. अस्य मूल में क्या लिखा है? अस्य क्या लिखा? अस्य हाँ, माने अस्य वेदांत प्रकरणत्वात्, माने वेदांत प्रकरणत्वात् का अर्थ ही यही है, वेदांत शास्त्रस्य प्रकरण ग्रंथत्वात्. वेदांत शास्त्र का ये प्रकरण ग्रंथ है. क्या है? तो प्रकरण ग्रंथ किसको कहते हैं? उसमें हम ज्यादा नहीं समझेंगे, छोटी सी एक बात देखो, शास्त्रैक देश संबद्धम शास्त्र कार्यांतरे स्थित, कहते हैं शास्त्रैक देश संबद्धम, शास्त्रનો જે એક દેશ, જેમ કે વેદાંત શાસ્ત્ર છે તો વેદાંત શાસ્ત્રનો એક દેશ અમુક અંશ અમુક ભાગને લઈ એટલે એની સાથે જોડાયેલો હોય આ ગ્રંથ. આ ગ્રંથ વેદાંતના એક શાસ્ત્રૈક દેશ સંબદ્ધમ, શાસ્ત્રના એક દેશ સાથે સંબદ્ધ છે, શાસ્ત્રની એક દેશમાંથી લઈને એની વાત કરે છે. અને શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ, શાસ્ત્ર કાર્યાંતરે અન્ય શાસ્ત્રનો જે પણ કાર્ય હોય ત્યાં પણ સ્થિતમ, એની વાત પણ એમાં જરૂર પડે તો ઉમેરવામાં આવે છે. એવા ગ્રંથને વિદ્વાનો શું કહે છે? જો એમાં તથા ચ યત શાસ્ત્રૈક દેશ સંબદ્ધમ યત પ્રકરણમ तच्छास्त्रीयैः एव अनुबन्धैः अनुबन्धवद् युक्तम्, अन्यथा शास्त्र प्रकरणयोर् भिन्न विषयादिमत्वेन शास्त्र संबंधत्व प्रसंगात् असंबंध प्रलपितम् इति आपाद्येत. अतो अस्य ग्रन्थस्य वेदांत शास्त्रीय प्रकरणत्वात् वेदांत शास्त्र सिद्धैः एव अनुबन्धैः तद्वत्ता सिद्धे न ते अनुबन्धाः पृथक् आलोचनीयाः. प्रकरण ग्रंथ એને કહેવાય કે શાસ્ત્રના એક દેશ સાથે જોડાયેલું હોય અને શાસ્ત્ર કાર્યાંતરે, હા, શાસ્ત્રસ્ય કાર્યાંતરમ, હા, અન્યત કાર્યમ કાર્યાંતરમ, અન્યત કાર્યમ અને શાસ્ત્રસ્ય કાર્યાંતરમ શાસ્ત્ર કાર્યાંતરમ અને શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ. તો અન્ય શાસ્ત્રના કાર્યને વિશે, અન્ય શાસ્ત્રના કાર્યને વિશે પણ થોડું થોડું વાત કરતો હોય, પોતાના શાસ્ત્ર સાથે જોડાયેલું હોય અને શાસ્ત્રાંતરની પણ થોડી વાત કરતું હોય એવા ગ્રંથને કહેવાય પ્રકરણ ગ્રંથ. અને આ પ્રકરણ ગ્રંથ કોનો છે? કે અસ્ય વેદાંત, આ વેદાંતનો જ પ્રકરણ ગ્રંથ છે. હવે પ્રશ્ન એવો કર્યો, આ વાત કેમ ઊભી થઈ કે ભાઈ અમે વેદાંત સાર ભણવા જઈ રહ્યા છીએ તો આના અનુબંધ તો અમને કહો, હે ને? તો કે ભાઈ આના સ્પેશિયલી અલગ, હા ને, અલગ કોઈ અનુબંધ નથી આ ગ્રંથના. કેમ? તો કે આ વેદાંતનો જ ગ્રંથ છે, તો વેદાંતના જે અનુબંધ છે ને એ જ અનુબંધ તમારે આના સમજી લેવાના. ખબર પડી? કઈ અલગથી અનુબંધ નહીં. આ બધી રામાયણ એટલે જ છે, આટલું બધું કર્યું ને, પણ તમને આટલું સમજાવવું પડે. મારે આટલું જ કહેવાનું હતું કે અનુબંધ ચતુષ્ટય વેદાંતના જે છે એ જ આ ગ્રંથના સમજવાના છે, હે ને? પણ આ બધું શા માટે કહેવાનું? શિષ્ય શિક્ષા, શિષ્ય બુદ્ધિ વૈશદ્યાર્થમ, શિષ્યોની બુદ્ધિ વિશદ બને. એટલે ગુરુજી બરાડા પાડી પાડીને બોલે કે મારા છોકરાઓને કંઈ સમજાય જાય. ને આ બધી રામાયણ એટલે કરવાની હોય. અને અમે જ નથી કરતા આમાં, આપણા ટીકાકારો બધા, મહાપુરુષો, શાસ્ત્રકારો બધા એવું કહી ગયા કે આમ કરવાનું, નહીંતર આળસ ઘૂસી જાય તો જતું રહે. એટલે હવે જો એ જ પંક્તિ વાંચીએ, અસ્ય વેદાંત પ્રકરણત્વાत्, હે ને?
ये वेदांत का प्रकरण है माने प्रकरण ग्रंथ है, इसलिए तदीयैः एव अनुबंधैः, इसलिए एना ज जे अनुबंधो छे ए अनुबंधो तदीयैः एव अनुबंधैः तद्वत्ता सिद्धि, अने एना ज जे अनुबंधो छे ए अनुबंधो द्वारा ज तद्वत्तानी सिद्धि थाय, एटले के तद्वत वेदांत वत आना अनुबंध पण सिद्ध थाय छे, एटले न पृथक आलोचनीयाः, एथी करीने पृथक एनी आलोचना करवानी आवश्यकता नथी। यह वेदांत सार वेदांत की पुस्तक है, अतः वेदांत के जो अनुबंध है वे ही अनुबंध इसके भी है, इसलिए उसका अलग निर्देश करना आवश्यक नहीं है। अधिकारी, विषय, संबंध और प्रयोजन ये अनुबंध कहलाते हैं। अनुबंध विषय पर तमने एक श्लोक है ने, विषयश्चाधिकारी च संबंधश्च प्रयोजनम विनानुबंधम ग्रंथादौ मंगलम नैव शस्यते। खबर है बधाने श्लोक आवड़े छे? लखावू तो लखी लो। विषयश्चाधिकारी च संबंध का थी गयु का होगल ये रहा, विषयश्चाधिकारी च संबंधश्च प्रयोजनम विनानुबंधम ग्रंथादौ मंगलम नैव शस्यते। आ शुं कहे छे श्लोक के भाई विषय, अधिकारी, संबंध अने प्रयोजन आ बतावा ज पड़े। अनुबंधम विना, अनुबंध वगर मंगलाचरण थाय नहीं। अने एक आमा पण श्लोक छे, ज्ञातार्थ ज्ञात संबंधम श्रोतुम श्रोता प्रवर्तते ग्रंथादौ तेन वक्तव्यः संबंधः सप्रयोजनः। पाछा बोलिए, ज्ञातार्थम ज्ञात संबंधम श्रोतुम श्रोता प्रवर्तते ग्रंथादौ तेन वक्तव्यः संबंधः सप्रयोजनः। शुं कहे छे? ज्ञातार्थम ज्ञात संबंधम। जब तक किसी को यह ज्ञान न होगा कि यह पुस्तक किस विषय की है, मैं इसको समझ सकता हूँ या नहीं, जे आपणे पहला बधी बात करी दीधी ए, इसके पढ़ने से मुझे क्या लाभ होगा, मीन्स ज्ञातार्थम है ना, ज्ञात जिसको अर्थ का ज्ञान हो, अर्थ माने प्रयोजन भी अर्थ ले सकते हैं। ज्ञात संबंधम, इसका संबंध क्या है, तब तक श्रोतुम श्रोता प्रवर्त। ज्ञातार्थम ज्ञात संबंधम, ज्ञात अर्थ और ज्ञात संबंध वाले ग्रंथ को सुनने के लिए ही श्रोता प्रवृत्त होता है। इसलिए ग्रंथादौ तेन वक्तव्यः, इसलिए ग्रंथ की शुरुआत में आपको सप्रयोजनः संबंधः वक्तव्यः, प्रयोजन सहित संबंध कहना चाहिए। इसलिए अब यहाँ भी हम अनुबंध चतुष्टय की चर्चा करेंगे, इसलिए यहाँ बता दिया। देखो, अधिकारी, विषय, संबंध, प्रयोजनानी, अंतिम લીટી શું છે કે તત્ર અનુબંધો। હવે અનુબંધમાં વાત આવ્યા કે અનુબંધો નામ, હા આ જો વેદાંતો નામ, વેદાંત એટલે શું, હવે કે છે અનુબંધ એટલે શું, अधिकारी, વિષય, સંબંધ અને પ્રયોજન, આ પ્રમાણેના 4 अनुबंध થયા। ખબર પડી વાત? એ 4 ને શું કહેવાય? આપણે કહીએ છીએ अनुबंध चतुष्टय। तो अनुबंध चतुष्टय हवे कोण छे? एमां पहेली वात करे छे के अधिकारी। अधिकारी कोने कहेवाय? ए अधिकारीने समजवाने माटे આપણે નેક્સ્ટ સેશનમાં મળશું। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।